છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના વડદલી ગામે ગૌચરની જમીનમાં ગેરકાયદેસર રેતીનું ખનન કરનાર ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી કરવા આવેદન આપ્યું હતું। પ્રાપ્ત માહિતી મુજબ છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના વડદલી ગામે ગૌચરની જમીનમાં ગેરકાયદેસર રેતીનું ખનન કરનાર ઈસમ સામે ગ્રામજનોએ મોરચો ખોલ્યો અને આ ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરતું આવેદન ગ્રામજનોએ અધિક કલેક્ટર છોટાઉદેપુરને આપ્યું હતું। આવેદનમાં ગ્રામજનોએ જણાવ્યું હતું કે અમારા ગામના માજી સરપંચના પતિના જિલ્લા સદસ્યના સસરા તડવી કનુભાઈ બકોરભાઈ જેઓનો પરિવાર હાલ રાજકીય હોદ્દો ધરાવતા હોય તેમના પુત્રવધુ લાલ પુનવાડ જિલ્લા પંચાયતના સદસ્ય છે, જેઓ વડદલી ગામે ગૌચરની જમીન જેનો ખાતા નંબર 280 છે, જે ઓરસંગ નદીથી 300 થી 400 મીટર અંદાજિત દૂર છે, જેમાં કોઈપણ સરકારી મંજૂરી લીધા વગર ત્યાં ખોદકામ કરી ત્યાંથી રેતીનું વધારે પડતું અંદાજિત 30 ફૂટ જેટલું ખોદકામ કરી અને કરોડો રૂપિયાના રેતીની ગાડીઓ ભરી વેચાણ કરેલ છે અને અમે ગ્રામજનો આ બાબતને અટકાવવા જતાં અમને સત્તાની ધાક બતાવી, જેથી અમે તાત્કાલિક મામલતદાર સંખેડા તથા ખાણ ખનીજ વિભાગમાં જાણ કરેલ, પરંતુ હાલ કોઈપણ જાતની કાર્યવાહી ન થતાં આજે છોટાઉદેપુર અધિક કલેક્ટરને આવેદન આપી આ રેતી ખનન અટકાવી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે। બંધ કરો ભાઈ, બંધ કરો। ગૌચરમાં ખનન બંધ કરો ભાઈ, બંધ કરો। ગૌચરમાં ખનન બંધ કરો ભાઈ, બંધ કરો। ગૌચરમાં ખનન બંધ કરો ભાઈ, બંધ કરો। ખનન બંધ કરો, બંધ। ગૌચરમાં ખનન બંધ કરો, બંધ કરો। ગૌચરમાં ખનન બંધ કરો। આજ રોજ અમે તારીખ 9/5ના રોજ સંખેડા મુકામે અમારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલું, જે ગેરકાયદેસર અમારા ગૌચરની જમીનમાં ખનન બાબતે ત્યાં અમે મામલતદારને આવેદનપત્ર આપેલું, પણ કોઈ પગલાં અત્યાર સુધી લીધા નથી। તો પછી અમે આજે કલેક્ટરશ્રીને આવેદન આપવા છોટાઉદેપુર આવેલ છે। શું માંગણી છે તમારી અને ત્યાં શું થઈ છે? અમારા ગૌચરની જમીનમાં ખૂબ મોટા પાયે ખનન થયેલું છે અને અમારી માગણી એ જ છે કે અમને યોગ્ય ન્યાય મળે સરકારશ્રી। કોણ ખનન કરી રહ્યું છે ત્યાં? એ અમારા ગામના માજી સરપંચ છે। શું પગલાં લેવા જોઈએ? યોગ્ય પગલાં લેવા જ જોઈએ કાયદેસર રીતે। શું નામ તમારું? વિજયભાઈ રબારી। વડદલી ગામમાં રેતીનું ખનન થતું હતું ગૌચરમાં, એના માટે સંખેડા મામલતદાર ઓફિસમાં અમે એક આવેદનપત્ર આપેલું 9 તારીખથી। અત્યાર સુધી કોઈ નિરાકરણ નહીં આવ્યું। તો પછી ગામ લોકોએ અને અમે ભેગા થઈને કલેક્ટર ઓફિસમાં આજે આવ્યા છે અને એ નિરાકરણ ગમે તે આવે, કાયદેસર રીતે ન્યાય મળે એ રીતે માગણી કરીએ છીએ અને એ રીતે આવેદનપત્ર આપેલું છે। શું નામ તમારું? ડોડિયા મુક્તિ સરદારસિંહ।